તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજે તો છે ગુરુ પૂર્ણિમા, તો હેપી ગુરુ પૂર્ણિમા તમને બધાને. અને અત્યારે વાગી રહ્યા છે સવારના 7:30 અને આપણે હવે તૈયાર થઈ ગયા છીએ મસ્ત આપણા ગુરુ મહારાજના મંદિરે જવા માટે. તો અહીંથી આપણે પહેલાં જઈશું ગામડે, કેમ કે દાદાબા અને બી આવવાના છે. તો ગામડેથી દાદાબા અને પછી આપણે જઈશું ત્યાંથી મંદિરે. તો બને રહેજો આજના બ્લોગમાં. આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે. તો ચલો જઈએ આપણે. અને ગાઈસ, આપણા ગુરુ મહારાજનું મંદિર આવેલું છે મહેસાણા સાઈડ, ડાભલા કરીને એક ગામ છે ત્યાં. તો મહેસાણાની આજુબાજુથી કોઈ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ગાઈસ, હવે 7:45 થઈ રહ્યા છે અને આપણે નીકળી રહ્યા છીએ ગાડી લઈને. તો બને રહેજો આજના બ્લોગમાં. તો ગાઈસ, આપણે નીકળી ગયા છીએ મંદિર જવા માટે અને અત્યારે ઊભા રહ્યા છીએ આપણે પેટ્રોલ નખાવવા માટે. જો, કારણ કે પેટ્રોલ વગર તો ગાડી ચાલશે નહીં. પેટ્રોલ નખાવી દઈએ. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગામડે. હા જુઓ. તો ચાલો જઈએ ઘરમાં. સતગુરુ તો ગાઈસ, હવે ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ આપણા ગુરુ મહારાજના મંદિરે. દાદાને બી મસ્ત તિલક કરી દીધો, કારણ કે આપણા દાદા બી ગુરુ જ છે, ગુરુ ગાદી જ છે આપણા દાદા બી. તો ચલો હવે જઈએ મંદિરે. તો ગાઈસ, જો આપણે મંદિરે તો પહોંચી ગયા હતા. પપ્પા ગાડી પાર્ક કરવા જાય, કારણ કે અહીંયા તો ક્યાંય જગ્યા જ નહીં. તો બને રહેજો બ્લોગમાં. હવે જઈએ આપણા મંદિરે. હું તમને બતાવું કેવું છે મંદિર.
બનાવ્યો, કારણ કે બોલવામાં થોડી તકલીફ, અવાજમાં થોડી તકલીફ પડે, સંભળાતું નહીં. અત્યાર બી ઓછો જ અવાજ આવતો હશે તમને, એટલે હું વધારે બ્લોગ શૂટ નહીં કરી રહ્યો. તો તમે દર્શન કર્યા હશે ગુરુજીના, તો કોમેન્ટમાં જય ગુરુ મહારાજ લખી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તારો રે સાયો બતા હો તોરા રાણી, તારો રે સાયો બતા તારા સાઈ પાણી અમને નયો લાગે રામ લખન, તારા સાઈ પાણી અમને નયો લાગે રામ લખન. તો મિત્રો હવે અહીંયા ભજન ને એ બધું પતી ગયું છે, તો હવે થોડી વારમાં આપણે નીકળીએ ઘર બાજુ, એટલે ગામડે જવા માટે. તો ગાઈસ જો સાંજના 6 વાગવા આવ્યા છે, તો ચલો હવે ચા બનાવીએ, મસ્ત પીએ, કારણ કે આપણે ઉપવાસ છે અને આપણે બપોરે પ્રસાદ લઈ લીધો એટલે સાંજે જમવાનું નહીં. એટલે ચલો ચા પીએ, મસ્ત થોડા ફ્રેશ થઈએ. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ આપણા નરોડાવાળા ઘરે, ગામડેથી ઘરે જઈ રહ્યા છીએ. એટલે કે તો જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ ગુજરાતી બ્લોગ જોવા માટે આપણી ચેનલ હર્ષ ઠાકોર બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.